આ સરસ મજાનું કાચનું મંદિર છે. કેવું છે આપણે જોઈ રહ્યા છો સાક્ષાત, જેની આપણે ઘણા સમયથી આતુરતાથી પૂર્વક જોઈ રહ્યા હતા કે કાચનું મંદિર, કાચનું મંદિર. પણ આ કાચનું મંદિર આપણી સમક્ષ છે. આ ભગવાન પ્રગટ અહીંયા બિરાજમાન છે. આજુબાજુ આ કાચ છે તો તેનું આ દૃશ્યમાન છે. અને સાથે સાથે આ જે વ્યક્તિ છે તે અહીંયાના સંચાલન કરતા છે, હરતા કરતા છે. કેવો સરસ મજાનું ચોખ્ખું અને સુવ્યવસ્થિત મંદિર. બાજુમાં જોઈ રહ્યા છો કે આ સરસ મજાનું વૃક્ષ છે, જૂના જમાનાનું ઝાડ છે. બાજુમાં શનિદેવનું આ મંદિર છે. આ જૂની પુરાણી બધી જગ્યા, કેવું અલૌકિક દ્રશ્ય છે. જૂની દિવાલો, અહીંયા ભવિષ્યમાં વિકાસ થાય એવું લાગી રહ્યું છે. આ શીતળા માતાનું મંદિર છે, સરસ મજાની મૂર્તિ છે. કેવું સરસ મજાનું અને આદિ પુરાણું આ મંદિર આપણે અત્યાર સુધી કોઈ આવ્યું નહોતું, પણ હવે મ્યુનિસિપાલિટીવાળા માણસો બ્લોકનું બધાનો રિપેરિંગ આ તે ખર્ચા આપશે, પાસ કરશે તો અમારે ભવિષ્યમાં મંદિરનો સારું થાય છે. એમ રાજાવાળા બાજીરાજમાં ધર્મશાળા કહેવાય છે અને કાચનું મંદિર નામે પ્રખ્યાત છે ભાવનગરમાં. અને ઘણા વર્ષો ત્યાં છે એટલે માણસો આજુબાજુથી બધું દર્શન કરવા આવે છે. આ શ્રાવણ મહિનામાં પુષ્કળ માણસો આવે છે. બાકી આમ બીજા નાના મોટા તહેવારો ઉજવી છે. રામચંદ્ર ભગવાનની એકી નારા, એકી નામ, જય શ્રી રામ, જય શ્રી રામની સરસ મજાની રામચંદ્ર ભગવાનની આ મૂર્તિના આપણે દર્શન કરી રહ્યા છો. તેના પર દર્શન કરી રહ્યા છો. આ જૂનું જમાનું આ એક સંત છે, એના અલગ અલગ બધી આ કુટીરો છે, આ બધી જૂની જમાની આ બધી ધજાઓ છે, એની દાનપેટી છે. આપણે ત્યાં અંદર આપણે એના અંદર દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે આ સરસ મજાનું કાચનું મંદિર છે. આ જૂની પુરાણી બધી વાતચીતો છે. અહીંયા એક નાનકડી એવી દેરી પણ છે. તો આ દેરીના માધ્યમથી આ સરસ મજાનું કાચના મંદિરના આપણે આ જૂના ભવ્ય મંદિર ભગવાનનું ત્રિશૂળ છે, માટલીઓ છે, હનુમાનજી મહારાજની મૂર્તિ છે. સાથે સાથે રામકૃષ્ણ ભગવાનની પણ આપ મૂર્તિના દર્શન સારી રીતે કરી રહ્યા છો. આ કુદરતી દ્રશ્ય, સરસ મજાનો લીમડો છે, તે પોતાની કળા કરી રહ્યો છે. 16 કળાએ આ કુદરતી દૃશ્ય વચ્ચે આ ભગવાનનું શિવ નાથેશ્વર ચોબિલેશ્વર મહાદેવનું આ મંદિર નજીકથી આપ ભગવાનના દર્શન કરી રહ્યા છો. ને ભવિષ્યમાં મંદિર વિશ્વ પ્રસિદ્ધ બનશે. જે જૂનું પુરાણું હતું બરાબર, એનું ભવિષ્યમાં પણ જમાનો આવશે તેવું અહીંના સંચાલક દ્વારા વાતચીત કરવામાં આવી છે. આપણે એક સરસ મજાની એક વાતચીત કરી કે આ આપણું આ જે કાચનું મંદિર હતું, આપણી સમક્ષ દાદાએ વાતચીત કર્યા બદલ દાદાનો ખૂબ ખૂબ આભાર.